નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। આજે આપણે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરીશું। પંજાબમાં એક ચૂંટણી સભામાં ગૃહમંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે। પંજાબમાં ડ્રગ્સની હેરાફેરીમાં પાકિસ્તાન સંડોવાયેલું છે। ભારતમાં અને ખાસ કરીને પંજાબમાં ડ્રગ્સ સપ્લાય કરે છે પાકિસ્તાન। એવા ડ્રગ્સ માફિયાઓને નેસ નાબૂદ કરી નાખીશ તેવી ચેતવણી રાજનાથ સિંહે આપી છે। અબોહરમાં એક ચૂંટણી સભાને સંબોધન કરતા ગૃહમંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને કડક ભાષામાં ચેતવણી આપી છે કે ભારતમાં ડ્રગ્સ મોકલવાનું બંધ નહીં કરે તો પાકિસ્તાનમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓને તેમની ભાષામાં જવાબ આપવામાં આવશે। પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરીને ભારતીય સેનાએ પરચો બતાવ્યો છે। ભારતે એ સિદ્ધ કરી દીધું છે કે સરહદ પાર જઈને પણ ભારત હુમલો કરી શકે છે। हाँ, मैं यह मानता हूं कि हमारा पड़ोसी देश है पाकिस्तान बराबर कोशिश करता है ड्रग्स को कि भारत के अंदर कैसे अधिक से अधिक ड्रग्स भेजी जाए, वहां के नौजवानों को बर्बाद करने की कोशिश की जाए। लेकिन मैं आपको यकीन दिलाना चाहता हूं, आप मित्रों का सरकार बनाइए, शिरोमणि अकाली दल भारतीय जनता पार्टी की सरकार बनाइए। यदि कोई नहीं रोकेगा इस हरकत को तो मैं गृह मंत्री के रूप में यकीन दिलाकर जाना चाहता हूं, जो इन चीजों को बढ़ावा देने की कोशिश करेगा उसकी मैं खाट खड़ी कर दूंगा। मैं आपको विश्वास दिलाकर રાજનાથ સિંહે ગૃહમંત્રી તરીકે લોકોને દિલાસો આપતા કહ્યું, પાકિસ્તાન પંજાબમાં સરહદેથી ડ્રગ્સ મોકલે છે। આ જ પ્રવૃત્તિ પાકિસ્તાન ચાલુ રાખશે તો તેનું પરિણામ પાકિસ્તાન માટે સારું નહીં હોય। ભાજપ અકાલી દળ ગઠબંધન પંજાબમાં ચૂંટણી લડી રહ્યું છે। એવામાં ડેપ્યુટી સીએમ સુખબિંદરસિંહ બાદલ પર જૂતું ફેંકવાની ઘટનાને ગૃહમંત્રીએ વખોડી કાઢી છે। जिस तरीके से एक बार अभी कुछ दिनों पहले सलूक किया गया है उससे मुझे बेहद पीड़ा हुई है। सारी मर्यादाओं को कांग्रेस और आप पंजाब की राजनीति पे तार तार कर देना चाहते हैं। आपको वोट न देना हो मत दीजिए बादल साहब को, मत दीजिए भारतीय जनता पार्टी को। પંજાબમાં ડ્રગ્સનો મુદ્દો દરેક રાજકીય પક્ષ માટે મહત્વનો છે। પંજાબમાં 4 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણીઓનું મતદાન યોજાશે। અકાલી દળ, ભાજપ, આમ આદમી પાર્ટી જેવા રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં છે। એવામાં પંજાબમાં ડ્રગ્સનો મુદ્દો દરેક રાજકીય પક્ષ માટે મહત્વનો બની ગયો છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। દેશની તાસીર જુઓ દર્શક મિત્રો, જે રીતે રાજનાથ સિંહ ગૃહમંત્રી છે, કેન્દ્રીય ગૃહમંત્રી છે, તમામ ભલે રાજ્યોની પોલીસ પણ અલ્ટિમેટલી કબજો તો ગૃહમંત્રીનો હોય છે, પણ એમણે શું કહ્યું? પંજાબમાં જો ભાજપની સરકાર બને તો પાકિસ્તાનમાંથી ડ્રગ્સ સપ્લાય નહીં કરવા દો। અત્યારે એમને કોણ રોકે છે? અત્યારે પંજાબમાં ડ્રગ્સ આવે છે, કોણ એને રોકે છે? પણ ખેર, પોલિટિશિયન આખર પોલિટિશિયન હોય છે। આગળ વધીએ। ભ્રષ્ટાચારને લઈને સૌ કોઈને ઘેરતા કેજરીવાલ હવે ખુદ ફસાઈ ગયા છે। કેજરીવાલ પર એક એનજીઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે પોતાના શાળાને ફાયદો પહોંચાડવાનો પ્રયાસ પણ કર્યો છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતાને ભ્રષ્ટાચાર વિરુદ્ધના કિંગ સાબિત કરવામાં કોઈ કસર નથી છોડતા, પરંતુ આ વખતે હવે તેમના શાળા ભ્રષ્ટાચારના મામલામાં ફસાતા દેખાઈ રહ્યા છે। દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ કેજરીવાલના શાળામાં સુરેન્દ્ર કુમાર બંસલ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપમાં સંડોવણી બદલ પ્રાથમિક તપાસના આદેશ આપ્યા છે। રોડ એન્ટી કરપ્શન ઓર્ગેનાઇઝેશન નામની એક એનજીઓએ બંસલ સામે ફરિયાદ નોંધાવી છે, જેથી તપાસનીશ અધિકારીએ એનજીઓને ભ્રષ્ટાચારની સંડોવણીના પુરાવા રજૂ કરવા આદેશ કર્યો છે। અરવિંદ કેજરીવાલના શાળા પર એનજીઓનો આરોપ છે કે કેજરીવાલ પોતાના સંબંધી સુરેન્દ્ર કુમાર બંસલને 2014 થી 2016 વચ્ચે અનેક નિર્માણ કાર્યોમાં સરકારી કામ અપાવ્યું, જેમાં અનેક ડમી કંપની બનાવીને કરોડોનું કામ બતાવવામાં આવ્યું અને બાદમાં કાગળોને પર કામ બતાવીને પૈસા પડાવી લેવાયા। એનજીઓના સંસ્થાપકમાં રાહુલ શર્મા અને વિપ્લવ અવસ્થીનો આરોપ છે કે પોતાના સગાને ફાયદો પહોંચાડવા કેજરીવાલે કૌભાંડ આચર્યું છે। તેમનું કહેવું છે કે એનજીઓ દ્વારા 150 થી પણ વધુ આરટીઆઈ દાખલ કરવામાં આવી, પરંતુ સંબંધિત વિભાગો તરફથી કોઈ જાણકારી આપવામાં ન આવી। કેજરીવાલના સગા સુરેન્દ્ર બંસલે રેણુ કન્સ્ટ્રક્શનના નામે કંપની બનાવી અને બાદમાં
મહાદેવ ઇમ્પેક્સ પાસેથી સામાન ખરીદ્યો હોવાની એન્ટ્રી બતાવી. જ્યારે મહાદેવ ઇમ્પેક્સે સેલ ટેક્સ વિભાગને આપેલી માહિતીમાં બતાવ્યું કે કંપનીએ ન તો કોઈ કારોબાર કર્યો કે ન કોઈ માલની ખરીદી કરી અને ન કોઈને માલ વેચ્યો. મતલબ કે બાંધકામ સુધીનું કામ માત્ર કાગળ પર જ થયું અને પૈસા સરકારના ફંડમાંથી આપવામાં આવ્યા. એનજીઓએ કેજરીવાલ સરકાર પર પણ નિયમોમાં કૌભાંડ કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ. દર્શક મિત્રો, દિલ્હીમાં જેમણે જંતર મંતર ઉપર અન્ના હજારે સાથે જેમણે આંદોલન છેડ્યું હતું ભ્રષ્ટાચારની વિરુદ્ધ, લોકપાલની માંગ કરીને, જો એનજીઓનો માનીએ અને જો ખરેખર કેજરીવાલના શાળાએ લાભ લીધો હોય તો ખરેખર ફરી એક રાજનીતિમાં એવા લોકો પાછા પેસી ગયા છે કે જે ભ્રષ્ટાચાર મુક્ત હોવાનો દાવો કરતા. પણ ખેર, એ તો તપાસ જ કરશે કે કેજરીવાલના શાળાને કેજરીવાલે ફાયદો પહોંચાડ્યો છે કે નહીં. આગામી સમયમાં જ ખબર પડશે. પરંતુ જો પહોંચાડ્યો હશે તો ખરેખર લોકોનો વિશ્વાસ ફરી વખત એક તૂટી રહ્યો છે એવું માની શકાય. આગળ વધીએ. ચૂંટણી આવતા જ બોલિવૂડ કલાકારો રાજનીતિક પાર્ટીમાં સામેલ થાય છે. આવું પહેલા પણ બનતું આવ્યું છે અને આવનારી વિધાનસભા ચૂંટણીમાં પણ આવું થશે. આ વખતે બોલિવૂડ અભિનેત્રી અને બિગ બોસ કન્ટેન્શન રહેલી રીમી સેન ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ છે. તેમની સાથે ભોજપુરી એક્ટ્રેસ મોડેલ કશિશ ખાન પણ ભાજપમાં જોડાય છે. તો આ તરફ પોતાની ફિલ્મોમાં રાષ્ટ્રભક્તિની જ્યોતિ જગાવનાર એક્ટર સની દેઓલ પણ પાર્ટી ઓફિસમાં જોવા મળ્યા. સની દેઓલે મંત્રી કૈલાશ વિજયવર્ગીય સાથે મુલાકાત પણ કરી હતી, પરંતુ તે સ્પષ્ટ થયું નથી કે તે ભાજપમાં સામેલ થયા છે કે નહીં. હાલ તો સની દેઓલ ભૈયાજી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. થોડા દિવસો પહેલા જ બોલિવૂડ કલાકારો એક્ટર અર્જુન રામપાલે પણ સંકેત આપ્યા હતા કે તે રાજનીતિમાં ઝંપલાવી શકે છે. તેમણે કહ્યું હતું કે તે પીએમ મોદીને સાથ આપવા માંગે છે. તો જેકી શ્રોફે પણ પોતાની રુચિ જતાવી હતી કે તે રાજનીતિનો હિસ્સો બની શકે છે. આ બધા વચ્ચે અર્જુન રામપાલ પીએમ મોદીના સ્વચ્છતા અભિયાન અને નોટબંધી અભિયાનની પ્રશંસા કરવા જોવા મળ્યા હતા. અને જેકી શ્રોફે પણ ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીય સાથે મુલાકાત કરી હોય તેવું સામે આવ્યું હતું. ऑनरेबल प्राइम मिनिस्टर मिस्टर नरेंद्र मोदी जी से इंस्पायर हूँ, उनके काम से इंस्पायर हूँ और मैं क्या पूरा देश इंस्पायर है. मैं ये अपॉर्चुनिटी देने के लिए कैलाश जी को भी थैंक यू बोलना चाहती हूँ, क्योंकि उन्होंने मुझे इतना बड़ा अपॉर्चुनिटी दिया बीजेपी ज्वाइन करने का. और मैंने कभी नहीं सोचा था कि मैं पॉलिटिक्स में आऊँगी या कुछ भी मैंने सोचा नहीं था, लेकिन ये मेरे लिए आई डोंट नो बहुत बड़ा अपॉर्चुनिटी है. और मुझे पता नहीं, मैं ये रिस्पॉन्सिबिलिटी जो दिया गया है, मैं कोशिश करूँगी अच्छा काम करने का, जो भी मुझे काम दिया जाए. और अगेन आई वुड लाइक टू थैंक कैलाश जी एंड फॉर गिविंग मी दिस अपॉर्चुनिटी. और मैडम, अभी 5 राज्यों में चुनाव है, तो क्या आप कैंपेन भी करेंगी बीजेपी के लिए? बिल्कुल जाएंगे. जहाँ पे जाने के लिए बोला जाएगा हम जरूर जाएंगे, क्योंकि ये हमारा काम है अभी गवर्नमेंट को सपोर्ट करना, क्योंकि उन्होंने हमको इतना बड़ा रिस्पॉन्सिबिलिटी दिया है. तो हमारा काम है उनका जो बात है वो जहाँ पे भी उनको ठीक लगे हम जाएंगे. દર્શક મિત્રો, વાત છે મુદ્દાની. ખરેખર જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદી, જ્યારે હું રિપોર્ટિંગ કરતો હતો ત્યારે સ્પષ્ટ એ પણ જ્યારે ગુજરાતમાં ભરતી મેળો થતો હતો ત્યારે એક જ શબ્દ ભાજપમાં જોડાનાર લોકો એવું કહેતા હતા કે નરેન્દ્ર મોદીથી ઇન્સ્પાયર થયા છે. ભાજપનું કોઈ નામ નથી લીધું. ખેર, પાર્ટી મોટી છે કે નરેન્દ્ર મોદી એ ખબર નથી, પરંતુ પણ હજુ પણ કેન્દ્રમાં જ્યારે નરેન્દ્ર મોદી પીએમ છે ત્યારે પણ જે લોકો ભાજપમાં જોડાય છે એ નરેન્દ્ર મોદીથી પ્રભાવિત છે, ભાજપથી છે કે નહીં ખબર નહીં. પરંતુ જે પાર્ટીથી મોટા વ્યક્તિત્વ આવે છે ત્યારે સવાલ ઘણા પાર્ટીમાં પણ ઊભા થાય છે, પરંતુ એ અલગ મુદ્દો છે. પરંતુ મુદ્દો એ છે કે ચૂંટણીઓ આવે છે અને કલાકારો સહિત તમામ લોકો છે એ ભરતી મેળામાં એટલે કે પાર્ટીમાં જોડાવાના સિલસિલામાં ભરાઈ જાય છે. આગળ વધીએ. પંજાબ વિધાનસભા ચૂંટણી માટે અકાલી દળે રજૂ કર્યું છે મેનિફેસ્ટો. 25 રૂપિયા કિલો ઘી અને 10 રૂપિયા કિલો ખાંડ આપવાની કરી જાહેરાત. દરેક ગામમાં વાઈફાઈ અને સીસીટીવી આપવાનો પણ વાયદો કર્યો છે. પંજાબમાં સત્તાધારી શિરોમણી અકાલી દળે મંગળવારે લુધિયાણામાં પોતાના મેનિફેસ્ટો રજૂ કર્યું. ઘોષણાપત્રમાં ખેડૂતો અને ગરીબ લોકો માટે કેટલાક લોકોએ લોભામણા વાયદાઓ કર્યા છે.
ડેપ્યુટી સીએમ સુખબીરસિંહ બાદલે મેનિફેસ્ટોમાં ડોક્ટર હરગોબિંદ ખુરાના સ્કોલરશીપની રકમ 30,000 રૂપિયાથી વધારીને 5 લાખ કરવાનું આશ્વાસન આપ્યું છે. તેમણે અમૃતસરને રાજ્યના મોટા પર્યટન કેન્દ્ર તરીકે વિકસિત કરવાની વાત પણ કરી છે. મહત્વનું છે કે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી પહેલા જ મેનિફેસ્ટો જારી કરી ચૂક્યા છે, તો અકાલી દળના મેનિફેસ્ટોમાં વૃદ્ધાવસ્થા અને વિધવા પેન્શનમાં વધારો, ધાન અને ઘઉંના ખરીદ મૂલ્યમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઘોષણાપત્રની મહત્વની વાતો કરીએ તો દર 100 કિલોમીટર વિસ્તારમાં બનશે એરપોર્ટ. દરેક ગલી હાઈવે પર સીસીટીવી કેમેરા લાગશે. વેપારીઓને 2 કરોડ ટર્ન ઓવર સુધી બુક્સ મેન્ટેન કરવાની જરૂર નહીં રહે. 20 લાખ રોજગારીનો અવસર ઊભો કરાશે. મફત વીજળીની સીમા 8 કલાકથી વધારીને 10 કલાક થશે. સરકારી સ્કૂલ્સમાં 12મી ક્લાસના ટોપર્સ માટે વિદેશમાં શિક્ષાની યોજના. દરેક શહેરમાં સ્પોર્ટ્સ સ્કૂલ ખુલશે. 12મી ક્લાસની વિદ્યાર્થીઓ માટે સિલાઈ મશીન આપવાની યોજના. 2 મહિનાની અંદર દરેક ગરીબને ગેસ કનેક્શન અને ચૂલો અપાશે. 1 વર્ષમાં દરેક એક્સપ્રેસ વે પ્રોજેક્ટ પૂરા કરવામાં આવશે. દરેક શહેરમાં વાઈફાઈની સુવિધા આપવામાં આવશે. 12,000 ગામમાં સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવાશે. મોહાલી અને અમૃતસરમાં 2 આઈટી હબ બનાવવામાં આવશે. માલવા વિસ્તારને ટેક્સટાઇલ બેલ્ટ તરીકે વિકસિત કરાશે. દરેક ગામની દરેક ગલી સોલાર લાઇટથી થશે રોશન. 5 વર્ષમાં લિંક રોડની પહોળાઈ 18 ફૂટ સુધી વધારવામાં આવશે. દરેક વિધાનસભા ક્ષેત્રમાં સરકારી ગૌશાળા બનાવવામાં આવશે. રાજ્યભરમાં 2,500 સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર બનાવાશે. સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરમાં ટ્રેનિંગ લેનાર યુવાનોને 10 લાખ સુધી લોન. બ્લુ કાર્ડ ધારકોને 25 રૂપિયા કિલોના રેટથી ઘી, 10 રૂપિયા કિલોના રેટથી ખાંડ મળશે. આર્થિક રીતે પછાત લોકોને મફતમાં વીજળી અપાશે. વૃદ્ધાવસ્થા પેન્શન અને વિધવા પેન્શનની રાશિ 500 થી વધારીને 2,000 રૂપિયા માસ. 5 લાખ લોકોને આવાસની સુવિધા માટે 2,000 કરોડ રૂપિયાનું રોકાણ કરાશે. ખેડૂતોને ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર 100 રૂપિયાનું બોનસ મળશે. ગરીબ ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધી વાર્ષિક વ્યાજ મુક્ત લોન મળશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. દર્શક મિત્રો, આગળ પણ ચર્ચા મહામંથનમાં ચાલુ રાખીશું દરેક મુદ્દાઓ પર, પરંતુ નાના ખેડૂતો માટે સારા સમાચાર છે. વર્તમાન મોદી સરકારે ખેડૂતો માટે 660 કરોડનું વ્યાજ માફ કરવાનો નિર્ણય કર્યો છે. મોદી કેબિનેટે લીધેલા આ નિર્ણયમાં નોટબંધીના સમયગાળા દરમિયાન ખેડૂતોએ લીધેલા દેવા સામેના વ્યાજને માફ કરવામાં આવ્યું છે. દેશના હજારો ખેડૂતો માટે રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારે નવેમ્બર અને ડિસેમ્બર એમ 2 મહિના દરમિયાન લીધેલ લોનનું વ્યાજ માફ કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય કેબિનેટે આ નિર્ણય લીધો હતો, જેમાં નોટબંધીના 2 મહિના દરમિયાન મજબૂર બનેલા ખેડૂતોએ લીધેલા દેવા સામે વ્યાજ માફી જાહેર કરવામાં આવી છે, જેને પગલે દેશના હજારો ખેડૂતોના કુલ 660.50 કરોડ રૂપિયાના દેવાનું વ્યાજ માફ કરવામાં આવ્યું છે. જે ખેડૂતોએ સહકારી બેંકોમાંથી ટૂંકા સમયગાળા માટે લોન લીધી હશે, તેમને સરકારના આ નિર્ણયનો સીધો લાભ થશે. મહત્વનું છે કે ખેડૂતોનું અંદાજે 660 કરોડ રૂપિયાનું દેવું માફ કરવાની રજૂઆત છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે. ગત માસમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદીને મળીને આ અંગે રજૂઆત કરી હતી. જોકે સરકારે ખેડૂતોને દેવામાંથી મુક્તિ આપવાને બદલે માત્ર વ્યાજમાંથી મુક્તિ જાહેર કરતા ખેડૂત વર્ગમાં થોડી હતાશા વ્યાપી છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. દર્શક મિત્રો, આગળ પણ ચર્ચા મહામંથનમાં ચાલુ રાખીશું, પરંતુ સમય થયો છે વિરામનો. મળીએ વિરામ બાદ.